મગનું શાક તો ઘણા પ્રકારનું તમે ખાધું હશે, પણ શું તમે ક્યારેય પણ આ રીતે મગનું શાક બનાવ્યું છે? નથી બનાવ્યું? તો ચલો જોઈ લો રેસીપી. તો એના માટે આપણે આખી રાત પલાળેલા મગ લેવાના છે. તો મેં અહીંયા આખી રાત મગને પલાળી રાખ્યા હતા અને તે લીધા છે. હવે એને ધોઈને પછી આપણે એક મિક્સર બાઉલ લેવાનું, એની અંદર આપણે મગ નાખી દેવાના, લીલા મરચાં નાખવાના, આદુનો ટુકડો નાખવાનો અને ખાસું બધું લસણ નાખવાનું છે અને મીઠું નાખીશું સ્વાદ પ્રમાણે. અને હવે પાણી નાખ્યા વગર એને આપણે પીસી લેવાનું છે. તો અહીંયા મેં અધકચરું પીસી લીધું છે. તો જો આ રીતનું દરદરું હોય છે. તો સરસ એવું પીસીને આપણે તૈયાર કરવાનું છે. એક બાઉલમાં કાઢી લેવાનું છે. તો મેં અહીંયા કાઢી લીધું છે. હવે આપણે આની અંદર કોઈ પણ મસાલા નથી કરવાના, એને સાઈડ પર મૂકી દેવાનું છે. હવે આપણે કઢાઈ લઈશું. કઢાઈની અંદર તેલ નાખીશું. તેલ ગરમ થાય એટલે રાઈ નાખીશું, પછી જીરું નાખીશું અને થોડીક હિંગ નાખીશું. હવે આપણે એની અંદર નાખીશું આદું, મરચાં અને લસણ. એ ત્રણને મેં કૂટીને તૈયાર કર્યું હતું, એ મેં આની અંદર નાખી દીધું છે. હવે આપણે એને સાતળવાનું છે. તો એકદમ આ રીતનું ગોલ્ડન કલરનું થાય ને ત્યાં સુધી સાતળી લઈશું. હવે આપણે ઝીણી સમારેલી ડુંગળી નાખી દઈશું. તો આ રીતે ડુંગળી નાખીને એને પણ સાતળવાની છે. તો ડુંગળી સંતળાઈ જાય પછી આપણે આગળની પ્રોસેસ કરવાની છે. ડુંગળીની જે કચાશ છે એ કાઢવાની હોય છે, નહીં તો પછી ટેસ્ટમાં બહુ જ ખરાબ લાગે છે. તો ચેનલ પર નવા હોય મિત્રો તો સબસ્ક્રાઈબ કરતા જજો, અને જૂના મિત્રો હોય એ તો લાઈક કરતા જજો અને કોમેન્ટ તો જરૂરથી કરજો. તો જો સંતળાઈ જાય ને પછી આપણે ટામેટાં નાખવાના છે. તો ઝીણા સમારેલા ટામેટાની અંદર નાખી દેવાના છે અને સરસ રીતે સાતળી લેવાના છે. તો એક વખત તમે આ રેસીપી બનાવજો, જે મગ નહીં ખાતું હોય ને એ પણ ખાતું થઈ જશે, કારણ કે આ શાક એટલું ટેસ્ટી લાગે છે. હવે આપણે જે ગ્રેવી બનાવી છે ને એની અંદરથી 2 ચમચી જેવું આની અંદર નાખી દેવાનું છે, એટલે જે રસો છે એકદમ ઘટ બનશે અને સરસ એવો ટેસ્ટ આવશે મગનો. તો 2 ચમચી જ ગ્રેવીનો ઉપયોગ કરવાનો છે. બીજી ગ્રેવીનું શું કરવાનું છે ને એ હું હજુ બતાવીશ તમને. તો જે આપણે ગ્રેવી જેમાં બનાવી હતી ને એની અંદર મેં થોડું પાણી નાખીને બાઉલમાંથી અને મેં આની અંદર નાખી દીધું છે. હવે આપણે આની ઉપર આ રીતની જાળી મૂકવાની છે અને પછી એની અંદર આ રીતની નાની નાની વડી બનાવવાની છે. તો મગની વડી તો તમને બધાને ખબર જ હશે કે પહેલાં છે ને બધા સૂકવીને બનાવતા હતા અને પછી જ્યારે મન થાય ને વડીનું શાક બનાવીને ખાતા હતા. તો જો અહીંયા વડી મુકાઈ ગઈ છે. હવે આપણે એને ઢાંકી દેવાનું છે. ઢાંકીને 10 મિનિટ માટે થવા દેવાનું છે. તો 10 મિનિટ પછી આપણે ચેક કરવાનું છે. તો ચલો ચેક કરી લઈએ કે કેવી વડી ચડી છે કે નહીં. તો જો આપણે આ રીતે ચેક કરીશું ને તો જો તમે વડી ચડી ગઈ છે. હવે કેવી રીતે ખબર પડશે? તો એક છરી લેવાની છે અને પછી એને આ રીતે ઉથલાવીને ચેક કરી લેવાની છે. તો જો ચોટતી નથી અને સરસ એવી ઉખડી જાય છે. જો દેખાય છે? તો આ વડી છે આપણી પરફેક્ટ તૈયાર થઈ ગઈ છે. તો જો દેખાય છે ને આ રીતે આપણે ચેક કરી લેવાનું છે. જો હજુ પણ ચોટે છે તો એને થવા દેવાનું છે અને એકદમ ધીમો ગેસ રાખવાનો છે. હવે ધીમેથી આ રીતે આ જે થોડું ટાસ્ક છે આને ઉપાડવામાં થોડી તકલીફ પડે છે, તો આ રીતે પકડવાનું ને સાણસીથી પછી ફટાફટ ડીશ પકડી લેવાની અને એને સાઈડ પર મૂકી દેવાનું. તો અહીંયા આપણી ગ્રેવી પણ સરસ એવી ચડી ગઈ છે અને સાથે સાથે વડી પણ બની ગઈ છે. તો બંને ફટાફટ એક સાથે જ આપણે કામ કર્યું છે. તો જો હવે આપણે ગ્રેવીને એક વખત આ રીતે મિક્સ કરી લેવાની છે. હવે આપણે એની અંદર મસાલા કરવાના છે. તો ગ્રેવી પરફેક્ટ ચડી ગઈ છે. તો હવે આપણે એની અંદર મસાલામાં હળદર, લાલ મરચું, ધાણા જીરું પાવડર, ગરમ મસાલો, સ્વાદ પ્રમાણે મીઠું, એટલે કે નોર્મલ જે આપણે શાક નાખીએ છીએ ને એ જ મસાલા મેં રૂટિંગ મસાલાનો જ ઉપયોગ કર્યો છે. હવે આપણે આ રીતે મિક્સ કરી લેવાનું છે એટલે મસાલા પણ સરસ એવા ચડી જાય. હવે આપણે જે બનાવેલી વડી છે એને આની અંદર નાખી દઈશું. તો જો વડી પરફેક્ટ ચડી ગઈ છે. તો બધી વડી આની અંદર નાખી દેવાની છે અને પછી સરસ એવું મિક્સ કરી લેવાનું છે. તો જો તમે આ રીતે ડ્રાય પણ પીરસી શકો છો અને જો રસાવાળું જોઈએ તો થોડુંક પાણી નાખીને ફરીથી પાછું ઢાંકીને 5 મિનિટ માટે થવા દેવાનું. તો અહીંયા હું પરોઠા સાથે સર્વ કરવાની છું એટલે મેં રસાવાળું બનાવ્યું છે. આ શાક છે ને પંજાબી શાકને પણ ટક્કર મારે ને તેવું બને છે. તો એક વખત પરોઠા સાથે આ શાક બનાવજો અને તમારા ઘરના સભ્યોને ખવડાવજો. તો ચલો તમે જોઈ લો કે કઈ રીતનું લાગે છે. તો આ જૂની રેસીપી છે પણ નવા અંદાજમાં છે કે ઇન્સ્ટન્ટ આપણને વડી ખાવાનું મન થાય તો તમે આ રીતે ઇન્સ્ટન્ટ વડીનું શાક બનાવી શકો છો. તો કેવું લાગ્યું એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તો મિત્રો
સરસ એવું ટેસ્ટી આપણું મગની વડીનું શાક બનીને તૈયાર છે. ઇન્સ્ટન્ટ વડી બનાવી છે અને એકદમ ટેસ્ટી લાગે છે. તો ચલો આપણે એને ટેસ્ટ પણ કરી લઈશું કે કેવું બન્યું છે. તો લો ફ્રેન્ડ્સ, તમે પહેલાં ખાઓ. બહુ સરસ શાક બન્યું છે. તો રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને મારી રેસીપી તમને ગમતી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો ચલો મળીશું નવી જ રેસીપી સાથે.